એટલા માટે પછી લાશ કાઢું છું ને અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો તો હવે તો બધું ફાવી કીધું હતું કે મારે લાશ નથી કાઢવી. મેં આને કીધું, બીજા કોઈ નહોતું કીધું. તો પછી ઘરે વાત થઈ તેમ કીધું કે તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજ ફરી વાર પાસે ધાબા પર આવી ગયા છીએ વ્લોગ ઉતારવા માટે. ના મેડમ બેઠા છે જો ક્યાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો? તો આજે તો છે ને થોડુંક મૂડ ઓફ છે. એટલે મૂડ તો તમને ખબર જ હોય કે કેમ ઓફ હોય, વિડીયો જોતા હોય તો. કેમ કે આજે આપણે કામ ખાલી 250 રૂપિયાનું થયું છે. અને આજનો દિવસ તમને કહું ને તો આમ થોડોક સેડ ગયો, કેમ કે આમ બહુ તબિયત ખરાબ હતી એવું લાગ્યું હતું. એટલે તો તમારા બધાને કેમ છે એમ પાછા કહેજો કોમેન્ટમાં. તો મિત્રો આજ એ તે સવારની જ મને એમ કેતી થોડુંક મજા જેવું છે. બે ને એવું છે, એને એક ને એવું નહીં. મારે તે થોડીક તબિયત ડાઉન છે, કેમ કે શરદી ને એવું થઈ ગયું હતું. એટલે એના કારણે આમ ગળામાં થોડુંક બળે ને એના કારણે મારે બે ને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ. અને કાલ પછી ઘરે મીઠાઈ થોડી ઘણી જલેબી ને એવું લાવ્યો થાય ને તે ખાઈ લીધી. મને ગળી ઓછું જ ફાવે પણ આ વધારે ખાઈ ગઈ. મેં ખાધી, મને ઓછું ભાવ પણ મજા આવતી હતી એટલે થોડી ખાઈ લીધી. આ જો કાક કૂતરાનો અવાજ આવે છે આમથી. બાતા હશે કોને ખબર, એટલે બહુ ભય છે એટલે કદાચ આમાં અવાજ આવશે. મિત્રો એવું છે તો તબિયત ડાઉન હતી તે અત્યારે એમ થતું જ નતું વિડીયો ઉતારી પણ આપણે કન્ટેન્ટ તો રોજ બનાવી છું એટલે ફરી વાર પાછા દાદાને ઘરેથી પપ્પાને ઘરે આવ્યો ને પછી પાછા ધાબામાંથી આવ્યો ગાય કાક વિડીયો બનાવી નાખી એમ કરીને બેઠા છે. ના સાની માની બેઠી હું કાક બોલતી કે નહીં મારે કાંઈ નથી બોલવી. કાંઈ કો મારે કાંઈ નથી બોલવું આજે એમ. તો હવે વિડીયો આપણે બનાવે એટલે બોલવું તો પડશે જ તે. એવું છે કે વિડીયો તો ઠીક પણ બહાર જઈને વિડીયો ઉતારી પણ એની તબિયત અમારી બેન થોડીક ઘણી ડાઉન છે. મને કાલનું ગળામાં બળે છે, કેમ કે તમે ધૂળેટીનો વ્લોગ જોયો તો છે તો એમ લોકો ગયા હતા નિષ્કલંક મહાદેવ કોળિયાક, તો ત્યાં દરિયામાં નાયા ધમાલ મસ્તી કરીને આમ એના કારણે બસ ગળામાં બળો ને એને લીધે શરદી થઈ ગઈ. બાકી રીતે છેલ્લે કાલે સાંજે આવીને થોડીક મીઠાઈ ને એવું ખાધું એટલે ગળું પકડાઈ ગયું છે. એવું છે મિત્રો. કાતર ભરાઈ ગયું છે એમ લાગે છે, દવા લેવા જવું પડશે. હમણાં દવા લઈ આવી, મારે તે દવા લેવા જવું જ છે. તાની લેતે બે ની લેતે એવું છે. હવે કઈ નહીં એવું થાય. શરદી હોય એટલે મને શરદી થઈ એટલે 3-4 દિવસ જ મટે, એક દિવસમાં કઈ પછી મટે નહીં એવું છે. ગમે એવી શરદી ન હોય. તો મિત્રો હવે જયારે દાદાને ઘરે હતો ને ત્યારે આ સંજના કામેથી આવી ગઈ, આવીને મારા થોડો કાંઈ ઝઘડો કર્યો. એટલે અમથા નથી શેર થોડો ઘણો ઝઘડો કરી લીધો છે. કાંઈ નહીં કરવો પડે ને ઝઘડો. હા, એક વાર તો એને બોલવું જ પડે. આમ ખોટો ઝઘડો નહીં પણ મીઠો ઝઘડો ને કરી લીધો. આવીને મને કે હું લાજ નું કેતી હું કેતી કાંઈ નહીં, લાજ નું કેતી હતી કે મેં તમને પેલા કીધું તો આમાં થોડું કાંઈ હગું છે. મેં એમ કીધું કે મને ખબર નહોતી એમ, નકર તો હું લાજ ન કાઢે તેમ. એ રીતનો થોડોક ઝઘડો કર્યો હતો. હવે પછી સરખો થઈ ગયો છે. તો મિત્રો અમે એવું છે ગામડામાં મોટા ભાગે લોકો રહેતા હોય ને એટલે હોય જ છે કે લાશ કાઢવાની. અને લાશ વસ્તુ ખરાબ વસ્તુ નથી, કેમ કે લાશ થી બધા લોકોની માન મર્યાદા મોટાની મર્યાદા રહે, એને હું બોલે નહીં. અને પેલાથી લોકો લાશ પ્રથા હતી તે નજીક ગામડા મોટા ભાગે છે. તે સિટીમાં થઈ ગયું, સિટીમાં કોઈ કાઢે નહીં, ખાલી માથે ઓઢે. પણ અમારા ગામડે મજી છે તે લાશ પ્રથા અને બધા લાશ કાઢે જ છે. ત્યાં મને કેથી કે તમે તો આપણે લાશ નહોતી કઢાવી હતી એ રીતની મેં ઝઘડો કરતા હતા. મેં કીધું હું કહું આપણે છે ને મોટા કે ને એમ આપણે કરવાનું. એક વસ્તુ છે એમ જયારે કઈક બહાર રહેતા હોય ને ત્યારે પછી લાશ નું એવું નથી હોતું, ત્યારે પછી લાશ નથી કાઢતા. એટલે કીધું કે આપણે ગામડે રહીએ એટલે એ તો રહેવાની જ છે. પછી કદાચ આપણે હાલો લાશ ન કાઢી ને તો પછી ગામ વાળા વાતો કરી જાય કે જો આમ છે લાશ નથી કઢાવતા. એક વસ્તુ છે અત્યારે ફોરવર્ડ જમાનો છે એટલે લોકો સિટી વાળા બધા થઈ જ ગયા હોય. સિટી વાળા હોય એ મોટા ભાગે લોકો લાશ ને એવું નથી કઢાવતા, ખાલી માથે ઓઢવાનું રાખે છે. પણ અમારામાં છે તે કા લાશ નું લાશ કાઢવાનું હોય જ છે. તમને તો ખબર તો હશે. એટલે સિટીમાં તો અત્યારે આપણે બધું હાવ ઓછું જ થઈ ગયું છે. અમુક ઘરે જ લાશ કઢાવે, બાકી બધી નથી કઢાવતા. એટલે શરૂઆતમાં તો અમે ત્યાં નવા અહીંયા આવ્યા ત્યારે મને કઈ ખબર નહોતી લાશ કાઢવાની નથી કાઢવાની એમ. પણ ત્યારે મેં એમ કીધું હતું કે મારે લાશ નથી કાઢવી. મેં આને કીધું, બીજા કોઈ નહોતું કીધું. તો પછી ઘરે વાત થઈ તેમ કીધું કે ના આપણે કઢાવવાનું છે, કાઢવી લાશ તો સારું કહેવાય, મર્યાદા કહેવાય. એટલા માટે પછી લાશ કાઢું છું ને અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો તો હવે તો બધું ફાવી ગયું છે. સાડી પહેરતા ને એવું બધું કાંઈ બહુ ફાવતું નહીં, પણ હવે બધું ફાવી ગયું છે. ને લાશ કાઢવી સારી, આમ તો બધા આઘા રે, મોટા હોય અમુક લોકો એ બધા આઘા રે અને આપણે કઈ બોલવી નહીં.
મર્યાદાની વસ્તુ છે. અમારે તે લોકો એક હારે જમવા બેઠા ને તો થોડુંક ઘરના હોય કે એટલે કે સ્ત્રી લોકો હોય ને તો થોડાક આમ દૂર બે, કેમ કે મોટા ન હોય એ બધાને મર્યાદા એટલે લાશ કાઢતા ને એટલે થોડુંક ઘણું એવી રીતને રે. આમ વસ્તુ સારી છે, કેમ કે મર્યાદાની વસ્તુ છે એટલે મર્યાદા મોટાની જાળવી પડે, એટલે લાશ તો કાઢવાની જ હોય છે. એટલે એ મને એમ ખાલી વાત કરતી હતી કે લાશ નથી કાઢવી એમ નહીં, પણ એ મને કહેતી કે આ રીતનું છે, બધા કાઢતા નથી ને આપણે કઢાઈ આપણે હું બીજા ન જો ને આપણે ઘરે કહે છે તો એ પ્રમાણે આપણે કાઢી. પછી જેમ જેમ સમય બદલાતો જાય એમ બધું ફેર તો પડતો જ જાય છે. એટલે આપણે આપણી કહેવાય ને કે આમ પેઢીઓથી હાલતો આવતો ને એ રીતનું રેવાય, માન મર્યાદામાં રહીને તો બીજા લોકોને આપણે વધારે ગમી કે નહીં, વ્યક્તિ કે આ વ્યક્તિ બધા બરોબર છે એ રીતનું. હા, અને એમ થઈ તો હું બહાર જાઉં ને ત્યારે હું ડ્રેસ અમે ફરવા જાય તો ડ્રેસ પહેરું છું, એટલે ઘરેથી કોઈ ના નથી પાડતા, બાર 2 જણા જાય ત્યારે, એટલે મારા આમ શાંતિ છે બધી રીતની. અને લાશ કાઢવું તો સારું જ કહેવાય. કે મોટા ભાગને હોય કે અમારે તે અમુક લોકો ડ્રેસ ન પહેરે, લાશ કાઢતા એટલે બહાર જાય એટલે એ બધા હાડીઓમાં જ તે, પણ આ પહેલાથી તે એના પપ્પાને ઘરે એટલી પહેલા ડ્રેસ પહેરી અને પછી એમની લગ્ન કર્યા પછી એમ સુરત હતા ત્યારે તે અહીંયા ઘરે ડ્રેસ ને એવું જ પહેરતી, ત્યાં કઈ હાડી પહેરવાનું હોય નહીં, કાંઈક એવું જગ્યાએ ક્યાંક જવાનું ક્યાંક લાશ ને એવું કાઢવાનું તો પાછું હાડી પહેરતા, બાકી મોટા ભાગે ડ્રેસ જ પહેરતા. પછી ત્યાંથી મેં પછી અમારા ગામડે આવ્યા એટલે ફરી વાર એને હાડી પહેરવાનું એટલે હવે ફાવી ગયું છે. કેમ થાય છે? હવે ફાવી ગયું. શરૂઆતમાં મહિનો કાંઈ આમ બહુ ફાવતું નહીં હાડી પહેરવાનું ને, હવે બસ બધું ફાવી ગયું છે. અને તો હજી ક્યારેક ક્યારેક અમુક હાડી હોય ને એવી કડક તો ન પહેરાય. અને હવે તો પાછું આમ બધું આમ સારું છે, કેમ કે આમ આપણે ગમે એના રસ્તે ગમે એના જાતા હોય ને તો લાશ કાઢી જાય ને એટલે હવે આઘાત આલે બધા, અને કોઈ સામું ન જોવું. અને ઘરે તે કદાચ આપણે એકલા હોય ને તોય તે મોટા હોય ને ઘરે કોઈ ન હોય ને તો બહારથી વયા છે, ઘરમાં ન આવે, લાશ કાઢેલી હોય ને એટલે મૂળ વાત એમ કે મર્યાદા ઉપર આવી છે બધું. એટલે છે ને લાશ વસ્તુ સારી છે. તમારી સાઈડ કઈ રીતનું છે, લાશ લોકો કાઢે છે કે નથી કાઢતા, સ્ત્રીઓને લાશ કઢાવ કે નહીં, કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે. કેમ કે અત્યારે મોટા ભાગે થઈ ગયું ગામડામાં હોય ને, ગામડામાં લોકો લાશ કાઢતા હોય ને સિટીમાં ઓછી કાઢતા હોય એવું છે. અમારે તો અહીંયા છે તે હું કાઢું છું, હું ખોટું ક્યાં કહું. હું સિટીમાં રહેતી મને તે લાશ કાઢવામાં શરૂઆતમાં એમ થતું લાશ ન કાઢી શકતી, પછી આમ કઈ દેખાતું નહીં, ખોટું ક્યાં કહું, મને કઈ દેખાતું જ નહીં, હું કાઢતી ને હવે પાછું દેખાય છે બધું, કેમ કે પેલા ખબર ન પડતી ને શરૂઆતમાં તો આપણે બહુ દેખાય નહીં ને એવું બધું થતું મને. હવે કઈ વાંધો નથી આવતો. હવે પછી એટલો ટાઈમ થયો એટલે હવે પ્રેક્ટિસ પછી પડી ગઈ લાશ કાઢવાની બધી, અત્યારે બધું હાલ્યું જાય એવું છે મિત્રો. હવે તો પછી ઘરે હું રસોઈ બનાવવાની છે? ઘરે રસોઈ હવે કઈ ખબર નથી, પણ હવે બાની બકાલું લાયા છે તો હવે ઘરે જઈને જોશું હું બનાવું છે. એમ કદાચ રીંગણા બટેટાનું કરવાનું થશે, ઘરે જઈ પછી ખબર પડે. ઘરે જઈ પછી ખબર પડે. અત્યારે ભૂંગળા બટેટા ખાઈને આવ્યા છે, યાર લાવ્યા હતા એટલે મારા હાટું. બહારથી હું જાઉં ને એટલે મને એમ થાય કે નાસ્તો લઈ જાઉં એટલે લેતો જ જાઉં એવું છે એમ. અને મિત્રો મેં આવલો સવાલનો જવાબ વાળો પ્રશ્ન મૂક્યો પણ તમારે બધાને બહુ રિસ્પોન્સ મળ્યો છે, અને મને એ જાણતા વધારે ખુશી થઈ કે નહીં લોકો આપણે ક્યાંયથી જોઈએ તો જુનાગઢથી પછી ધંધુકાથી એ બધે આઘાથી મૂળ વિડીયો જોવે છે, સુરતથી જોવે છે, પણ આપણને એમ થાય ને કોઈ વ્યક્તિ આપણને ઓળખતા નથી, એ આપણો વિડીયો જોવે અંદરથી ખુશી જ કાંક અલગ નહીં, આપણને કોઈક ઓળખે છે. અને ઘણા કોમેન્ટ હોય કે તમારો વિડીયો સરસ છે. અમને એમ થતો કે કઈ રીતનો વિડીયો બીજાને કોકને ગમશે કે નહીં ગમે. ઘણી વાર આમ ગભરાતા વિડીયો મૂકતા હોય, પણ નહીં, લોકોને ગમે છે એટલે તમારો સપોર્ટ એવો મળી રહ્યો છે. અમને તે ગમ્યું કે નહીં, તમે લોકો અમને સપોર્ટ કરો છો એટલે એમ છે ને આવું કોમેન્ટો આવે ને એટલે એમને એમ થાય કે હાશ નિરાશ થઈ ગયા, આમ શાંતિ થાય કે નહીં, આપણને કોક તો જોવા માગે છે ને કોમેન્ટ કરે છે ને દૂરથી જોવે છે. આપણે એમ તો ગામના લોકો જોવે કે ન જોવે, ભાઈબંધ દોસ્તાર જોવે કે ન જોવે એ વાત અલગ છે, પણ આપણને બીજાથી જે સપોર્ટ મળે ને એ અંદરથી ખુશી હોય ને ત્યાં મજા આવે. પોરાના પલ્લા છૂટી જાય ને એમ કેને એમ ઘોડે છે એટલે મજા આવે. તમે બધા પાછા કોમેન્ટ જેને જ્યાં વખતે વિડીયો નથી કરી કોમેન્ટ કરી દેજો, ને આવી રીતે સપોર્ટ પાછા રાખતા રહેજો. હા, સપોર્ટ કરતા રહેજો આવી રીતે. જો ને અમારે શું બોલવું એમ થાય, કેમ કે રોજ બોલવી છે એટલે કઈ ખબર નથી પડતી હું બોલવું એમ, હું આગળ તમને કેવું એમ કે એક ને એક બોલવી તો તમને પછી કંટાળો આવે એટલે.
તો મિત્રો હવે તમે કહો ને તેમ અમુક એવી સિરીઝ ચાલુ કરી દી કે પછી ચેલેન્જ વિડીયો કરી, તમે તાર કોમેન્ટ કરી નાખજો. તમે કહો ને એ રીતના આપણે લાવી. અને એમ ભાવનગર એવી છે કે અરાઉન્ડ ભાવનગર અહીંથી 10 થી 12 કિલોમીટર થાય. તમે કહો તો આ જગ્યાએ સ્થળે જાઓ, આનો વિડીયો જોયો છે, તમે હું અમને સજેસ્ટ કરજો કે કયો વિડીયો તમે દેખો. એટલે અમને એમ થાય કે નહીં આ વસ્તુ દેખાડવી. પછી એક ને એક વસ્તુ છે રોજ ધાબા ઉપર ચડીને પાછા વિડીયો ઉતારવી, એક ને એક વસ્તુ બતાડી, તમે બોર થઈ જશો. તમે મને ખબર જ છે કે તમે કોમેન્ટ કરવાનું છો કે લવ સ્ટોરીનો પાર્ટ 2 લાવો, પણ બસ હવે આપણે ટૂંક સમયમાં જ લાવવાનો છે, કેમ કે થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે એથી જ એટલે આપણે મૂકી જ દેવાનો છે. એટલે તમે ધીરજ રાખીને પણ થોડોક ટાઈમ ધીરજ રાખજો એટલે આપણે આવી જ જાહે એવું છે. અમને ત્યાં ઉત્સાહ છે જ તે કે ક્યારે મૂકવું એમ. હા ક્યારે મૂકે ઉત્સાહ છે જ તે, કેમ કે અમે બે છે ને સાચું કહેવી ને તો અમે બે પ્રેમ કરતા હતા એટલે લગ્ન નથી કર્યા. આખા કારણ જ અલગ હતું. એટલે તમે કદાચ બીજો ભાગ જોશો ને તો તમને જરૂરથી ખબર પડી જશે કે કારણ શું હતું એમ. મજા તો આવશે, તમે એકવાર જો એવું છે. એટલે તમે વાટ જોજો પાછા કે હવે તમને થઈ જાય કે આ હમણાં અમુક થોડાક ટાઈમમાં મૂકશો ને હમણાં મૂકશો નહીં, પણ નહીં હોય તો ટૂંક સમયમાં આપણે બસ, કેમ કે મેં તમને કહી દીધું આ પહેલા વિડીયોમાં સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે મૂકી દેવાના છે. એટલે બસ થોડોક ટાઈમ વાટ જોવો એટલે આપણે મૂકી જ દેવાના છે. ટૂંક સમયમાં તો આવે છે. તમારી ઇંતજારની ઘડીઓ થોડાક ટાઈમમાં તો આપણે ખતમ થવાની છે. એટલે પાછા તમે કન્ટિન્યુ રહેજો અને અમને જેવો સપોર્ટ કરો ને એવો જ સપોર્ટની આશા રાખવી છે અને તમે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આપણે આજના વિડીયોમાં કાંઈ એટલું બધું ખાસ હતું નહીં, પણ બસ તમને અમારા મનની વાત કે દિલની વાત જણાવી દીધી. હવે તમે કોમેન્ટ કરી દેજો કે તમારા ગામમાં લાજની પ્રથા કઈ રીતની છે, તમારા લોકો ગામમાં કાઢે છે કે નથી કાઢતા. એટલે અમને ખબર પડે કે લોકો તમે ક્યાંથી જોવો છો ત્યાંથી તમારે કેવી પ્રથા બધાને હાલે છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. તો તમને કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા સપોર્ટની જરૂર છે. એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો અને પડખેનું બેલ આઇકન દબાવી દેજો. એટલે એમની રોજ અત્યારે નવા વિડીયો અપલોડ કરવી છે ડેઈલી, એટલે એ તમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને નવો વિડીયો તમારામાં આવી જાય. તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ તે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી.